વડોદરા ગણેશોત્સવ સમિતિને કહેવામાં આવેલું જણાવવામાં આવેલું અગાઉ મિટિંગની અંદર કે 11 થી 16 ઓગસ્ટ દરમિયાન તમામ આગમન યાત્રાઓ સ્થગિત કરવાની અંદર આવે છે અને 16મી તારીખે ફરીથી અમે તમારી સાથે મિટિંગ કરીશું અને આગમન યાત્રાઓ ક્યારથી શરૂ કરી શકીશું એ અમે આપને જણાવીશું. આટલા વર્ષોમાં આવું પહેલા ક્યારે પણ નથી થયું, આ પરિસ્થિતિ ક્યારે બી નથી ઉજવી. પણ વડોદરા શહેરની અંદર કોઈ પણ હવે ઉત્સવ ઉજવવો હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણીએ પડવું પડશે, એમને રિક્વેસ્ટ કરવી પડશે. અમે તમને સ્ટેજ પર બોલાવીશું, અમે તમને આરતીમાં બોલાવીશું, તમારે અહીંયા ગાડી આવવાનું છે, એ જે કે જી હજૂરી કરવી પડશે તો જ કદાચ આ વડોદરા શહેરની અંદર સનાતન ધર્મના ઉત્સવ આપણે ઉજવી શકીશું. એ પરિસ્થિતિની અંદર આજે આ વડોદરા શહેર છે. ઇન્ટરનલ રાજકારણને કારણે આ લોકો ગણેશ મંડળોને, વડોદરાની જનતાને તમામ જગ્યાએ ભોગ બનાવી રહ્યા છે. એ લોકો પોતે સર્વોપરી થઈ ગયા છે. ભગવાન સર્વોપરી નથી, એ એવું કહે છે કે સરકાર સર્વોપરી છે. અમારા માટે ભગવાન સર્વોપરી છે, તમામ અમારો સનાતન ધર્મ સર્વોપરી છે, અમારા માટે સરકાર સર્વોપરી નથી. બેઠક ચાલી રહી છે, અમે આજરોજ આવ્યા હતા વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ તમે 16 તારીખે બોલાવો, તમે સમય લેવા માટે આવ્યા હતા. પણ અહીંયા અમે જોયું કે સંકલનની મિટિંગ ચાલી રહી છે. તમામ ધારાસભ્યો શ્રી છે, સાંસદ શ્રી છે, ચેરમેન શ્રી છે, મેયર શ્રી છે, બધા આવ્યા છે. અને આજે કદાચ ભારત દેશ આઝાદ થઈ જાય અને આપણા વડોદરા શહેરના ઉત્સવો આ વર્ષ માટે આઝાદ થઈ જાય એવું અમને લાગી રહ્યું છે. અમે મીઠાઈ લઈને આવ્યા છે, અમે એમને મોઢું મીઠું કરાવીશું અને ખુશી મનાવીશું કે ભાઈ ફરીથી ભીખમાં આપણને ઉત્સવ મળી ગયો.